ભાઈ જઈ લો અને અમારા એપિસોડમાં તમારું સ્વાગત છે। ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અને અંત સુધી જોતા રહેજો। વિડીયો શરૂ કરીને અંત સુધી જોતા રહેજો મિત્રો। તમને થંબનેલ જોઈને ખબર પડી ચૂકી અને કે આજે આપણે ડમ્પર બુક કરાવવા જવાનું છે અને અટાણે જોઈ શકો છો આપણી એક ક્રેટા ગાડી છે અને ક્રેટા જ ગાડી છે ને આલી સ્કોર્પિયો એમ તો રિપેર થવા ગઈ। તમને આગળના એપિસોડમાં તમને ખબર છે કે ક્રેટા ગાડી લીધી ટચ થઈ ગઈ હતી ગાડી આરે એ કારણથી રિપેર કરવા ગઈ છે અને સ્કોર્પિયો એ આપણી ઓફિસે ગઈ છે અને આપણા મકાનની અંદર ત્રણ ગાડીઓ રાખી તો ગઈ કેમ કે પણ આપણે નવું મકાન લેવાનું છે ને આ આપણે ફાર્મ હાઉસ બનાવી નાખવાનું છે મિત્રો। અને જયભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ચૂક્યા છે। ચાલો મિત્રો હવે ઓફિસે જઈએ અને જોઈ છોકરી મિત્રો આપણી ક્રેટા ગાડીઓ ચાલો ઓફિસે નીકળીએ। હાલ ભાઈ જયભાઈ ગાડીમાં બેઠી ચૂક્યા છે મિત્રો। હવે ઓફિસે જવાનું છે સીધું, પછી આપણે ધંધો છે ના જવાનું છે મિત્રો। ક્રેટા તમે હજી કમેન્ટ નથી ગાડીનો નંબર પ્લેટ કમેન્ટ નથી કર્યો તો તમે જો તમે ન કરો તો હું જ એકલો મારી પાસે 2 નંબર પડ્યા તમે કહેજો 0055 અને 0099 જે નંબર પ્લેટ રાખો એ મને કહી દેજો કમેન્ટ કરીને। ચાલો અહીંથી રસ્તો છે એટલે અહીંથી હવે નીકળતા થાય। હવે આપણા જયભાઈ રસ્તો પણ કરી નાખ્યો છે ને હવે અમે જોઈ શકો છો મિત્રો આપણે સ્કોર્પિયો ગાડી પડી છે ને હવે જયભાઈ આગળ ઉતરતા થાય ને ઓફિસમાં જાહે। ચાલો જયભાઈ ગાડી પાર્ક કરી નાખો। ચાલો હવે જયભાઈ ઉતરો ફટાફટ। ચાલો હું ઓફિસમાં જાઉં ને કામકાજ પતાવીને આવું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। ભાઈ કામકાજ પતાવી નાખ્યું છે અને જોઈ કેટલા ગાડીની ચાવી નહીં હવે સ્કોર્પિયોની ચાવી લઈ લીધી છે મિત્રો। ચાલો સ્કોર્પિયો ગાડીમાં બેઠા થાય ને હવે આપણે જવાનું છે આપણે ઓલો ધંધો ચાલુ કર્યો છે નાથી પૈસા લેવાના છે। ચાલો મિત્રો અહીંથી જશું એટલે અહીંથી રસ્તો મેં રાખેલ છે સ્પેશિયલ રસ્તો છે જ મિત્રો। હવે જયભાઈ હરકેથી ગાડી હાકે તો સારું। આ જયભાઈ પણ બુથવાત ઉપર ગાડી હાંકવા માંડ્યા અને જોઈ શકો છો મિત્રો આપણે એક ધંધો ચાલુ કર્યો છે ના આપણે આગળ પહોંચવાનું છે મિત્રો। ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। આપણે પહોંચી ચૂક્યા છે અને જોઈ શકો છો આગળ કામ ચાલતું લાગે છે નાથી આપણે પૈસા લેવાના છે અને જોઈ શકો છો મિત્રો આપણે પહોંચી ગયા છે અને એક ટ્રેક્ટરની ટ્રોલી ભરાઈ ગઈ છે। ચાલો હું ઉતરતો તમને વાતચીત કરીને પૈસા લઈને આવવાનું છે આગળ। ચાલો મિત્રો હું ઉતરો ફટાફટ। ચાલો મિત્રો હું પેલા જેસીબી વાતચીત કરીને આવું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। વાતચીત થઈ ચકી છે મિત્રો અને હવે આપણે જવાનું છે હવે ડમ્પર બુક કરાવવા। ચાલો મિત્રો ગાડીમાં બેઠા થાય ને હવે ડમ્પર બુક કરાવવા જવાનું છે મિત્રો। ચાલો ગાડી ફટાફટ વારો જયભાઈ ને હવે આપણે ડમ્પર બુક કરાવવા જવાનું છે શોરૂમે। ચાલો આપણે શોરૂમે પહોંચતા ત્યાં જઈએ ત્યાં સુધી એટલે શોરૂમે ને આપણી ઓફિસે પહોંચતા છે ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। ચાલો મિત્રો આપણે એ રસ્તે પહોંચી ચૂક્યા છે મિત્રો અને હવે આપણે જવાનું છે ડમ્પરના શોરૂમે ના આપણે ડમ્પર બુક કરવાનું છે ને કાલના એપિસોડમાં તમને જોવા મળી જશે કે આપણું ડમ્પર ના દેવા જવાનું છે ને આ ડમ્પરના આપણે મૂંગી પડ્યું છે કેમ કે ડમ્પર ટ્રેક્ટરને આપણે ટ્રેક્ટર જ લેવાનું છે આગળના એપિસોડમાં। ચાલો મિત્રો અહીંથી જઈએ ઓફિસના રસ્તે નહીં પણ હવે અહીંથી વાલો જઈએ તમને આગળ હું ઓફિસે જાઉં તો જયભાઈ નહીં હાલો હવે આપણે જયભાઈ જવા દો ડમ્પરના શોરૂમે। અહીંથી આપણે આગળ જવાનું છે ને આગળથી આપણે થોડું કરવાનું છે ડમ્પરના શોરૂમે જવાનું છે મિત્રો। ચાલો ડમ્પરનું શોરૂમ આવી જ છે બાજુમાં એટલે આવી જશે આ વરાક પછી। ચાલો જયભાઈ જોઈ શકો છો મિત્રો આગળ જોઈ શકો છો તમે ડમ્પરનું શોરૂમ દેખાય છે। ચાલો મિત્રો હું અંદર વાતચીત કરીને આવું એટલે બુક કરાવીને આવું ડમ્પર। તો ચાલો મિત્રો હું આગળ ડમ્પર બુક કરાવવા જવાનું જ છું। ડમ્પર બુક કરાવીને આવું ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો। જોઈ શકો છો મિત્રો આ છે શોરૂમના હું આગળ બુક કરાવીને આવું છું મિત્રો। આપણા જયભાઈનું ડમ્પર બુક થઈ ગયું છે હવે એને કીધું છે કે થોડાક દિવસમાં તમે લઈ જઈ શકો છો મિત્રો। હાલો હવે ઘરે પહોંચતા જઈએ
જો હવે આપણે ફરી મળશું નવા વિડીયોમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.